ટીઆરપી ગેમ ઝોન કાંડમાં 28 લોકો જીવતા હોમાઈ ગયા અને હવે આ આખા મામલે જે એસઆઈટી બની હતી એ એસઆઈટીના ઇન્વેસ્ટિગેશન ઉપર જ ગુજરાત હાઈકોર્ટે સવાલ ઊભો કરી દીધો છે અને એસઆઈટીને લઈને જ્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે તો કોંગ્રેસના નેતાઓએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમને પણ આ સવાલ ઊભો કર્યો હતો કે ખરેખર જો એસઆઈટીના રિપોર્ટથી એનું કોર્ટમાં મહત્વ ન હોય તો એસઆઈટીની જરૂર શું છે? આપણી સાથે અત્યારે જિગ્નેશ મેવાણી અને લાલજીભાઈ દેસાઈ આ બંને કોંગ્રેસના નેતાઓ જોડાયા છે. વન બાય વન તેમને પૂછીશું, કારણ કે જે રીતે આજે ગુજરાત હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી છે અને કહ્યું છે કે કેમ મોટા અધિકારીઓ નથી પકડાતા, કેમ નાના અધિકારી, નાની માછલી ફસાઈ જાય છે અને મોટી માછલી નથી ફસાતી, જ્યારે એ જ આ બધું કરવાવાળી હોય છે. જિગ્નેશભાઈથી શરૂઆત કરીએ. જિગ્નેશભાઈ, શું કહેશો? કારણ કે ગુજરાત હાઈકોર્ટે આજે જે વાત કહી એ ખરેખર ક્યાંક ને ક્યાંક આ વાત તમે પહેલા દિવસથી કહી રહ્યા હતા. નામદાર ગુજરાત હાઈકોર્ટ માટેના પૂરા આદર અને સન્માન સાથે એક સવાલ થઈ રહ્યો છે. તો પછી આ નામદાર ગુજરાત હાઈકોર્ટ પોતે શ્રેય હોસ્પિટલ કાંડ વખતે જે નિર્દેશો આપ્યા હતા એનું પાલન નહીં કરનારા અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પ્રોસિડિંગ કરીને 6 મહિના માટે અંદર કેમ નથી નાખી દેતી? આપણા દેશની જ્યુડિશરી પણ ટકોર કરી, નિરીક્ષણ કર્યું, આદેશ આપ્યા, નિર્દેશ આપ્યા, ફરી ટકોર કરી, આકરા પાણીએ. આની બિયોન્ડ આપણી જ્યુડિશરી પણ ક્યારે જશે? જ્યુડિશરીને પાવર છે આઈએસ આઈપીએસ અધિકારીને ઘેર બેસાડવાના, એ પણ ઘરે નથી બેસાડતા. એટલે ઘણીવાર સવાલ એ થઈ રહ્યો છે મને. અને આ પ્રકરણમાં તો જે એસઆઈટીની વાત તમે કરી રહ્યા છો, મોરબીમાં પણ એસઆઈટી ચાર્જશીટનો ભાગ નથી, એસઆઈટીનો રિપોર્ટ, સોરી, એટલે એસઆઈટી જે બની હતી મોરબી કાંડમાં એણે જે રિપોર્ટ આપ્યો એ ચાર્જશીટનો ભાગ નથી. તો સુલેવા તમે એસઆઈટી જોડે કસરત કરાવી, સુલેવા મોરબી અને ગુજરાતની 6.5 કરોડ જનતાને એવી ઇમ્પ્રેશન આપી કે અમે કંઈક મોટું તીર મારી રહ્યા છીએ, એટલે એસીબી મોકલી દીધી, એસઆઈટી મોકલી દીધી, એસઆઈટી એક્શનમાં, સુભાષ ત્રિવેદી સ્થળ ઉપર પહોંચ્યા. આ બધું નોનસેન્સ છે. તમે નોન કરપ્ટ અધિકારીને પહેલા દિવસથી ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર બનાવીને અત્યાર સુધી 2-5 લોકોની વિકેટ પાડી હોત તો આજે કોર્ટે પણ આવી ટકોર કરવાનો વારો ના આવત. અને આ એસઆઈટી નર્યું ડિંડક છે, નર્યું નાટક છે. એ રાજ્યની સરકારને તો ખબર છે ને, હાઈકોર્ટે તો હમણાં ટકોર કરી, પણ સરકારને તો પોતાને ખબર છે કે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર કોઈ છે, એસઆઈટીનો વડો કોઈ હોય છે. તો આ એસઆઈટી બધું નાટક છે. રાજ્યની સરકારને ફરી કહીએ છીએ કે નોન કરપ્ટ પ્રમાણિક અધિકારીને તમે લો, એના આઈઓ બનાવો. અત્યારના ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરની ટીમ સામે એવો પણ આરોપ રાજકોટનું મીડિયા કરી રહ્યું છે. રાજકોટના મીડિયામાં રિપોર્ટ છે શું કે અત્યારની એસઆઈટી સિવાય જે ઇન્વેસ્ટિગેટિંગ અધિકારીઓની ટીમ છે એ અધિકારીઓમાંથી કોઈએ ઘટના બન્યાના 24 કલાક પહેલાં જુગારની કોઈ મેટરમાં કરોડોનું સેટિંગ પાડ્યું છે, કરોડોનો તોડ કર્યો છે. અત્યારે જે લોકો ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે એ લોકોનો સહેજ 6 મહિનાનો કે 2 વર્ષ પહેલાંનો ભૂતકાળ જુઓ. એ લોકો જે પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર હતા, કે જે જગ્યાએ તાલુકા જિલ્લા મથકોમાં ડેપ્યુટી એસપી હતા, કે શહેરમાં એસીબી હતા, ત્યાંના દારૂ જુગાર અડ્ડાવાળા જોડેથી પૈસા નહોતા લેતા? જો હા, તો એ લોકો શું તપાસ કરવાના? એટલે રાજ્યની સરકાર બધું જ જાણી બૂજીને કરી રહી છે. એમને એક જ વસ્તુ છે, હાઈકોર્ટની ટકોર મટે. તમારા જેવા મીડિયાના મિત્રો આ મુદ્દે ઇન્ટરવ્યૂ કરવાના બંધ કરે. હું રાજકોટમાં અમારી આખી ટીમ સાથે ધામા નાખીને અમે લોકો જો બેઠા છીએ, લાલજીભાઈ દેસાઈ, પાલ આંબલિયા અને બધા લોકો લડવાનું બંધ કરીએ. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ જે 12 વાગે 1 વાગ્યાની ગરમીમાં 45 ડિગ્રીના તાપમાં પત્રિકા વિતરણ કરી રહી છે, આ બધા જ આપણે ચૂપ થઈએ એટલે સરકાર ભૂલી જાય. આ આપણી પાસેથી સરકારની અપેક્ષા છે. પણ સવાલ અહીંયા એ છે ને જિગ્નેશભાઈ, કારણ કે હાઈકોર્ટે આજે એવું પણ કીધું કે જે અધિકારીઓ ઇનોગ્રલમાં ગયા હતા એ અધિકારીઓ વિરુદ્ધ કેમ હજી સુધી કાર્યવાહી નથી કરી? એટલે નાની માછલી પકડાય છે પણ મોટી માછલી તો ક્યાંય આવતી જ નથી. મને સવાલ એ થયો, હાઈકોર્ટ પોતે ડિરેક્શન આપી દે ને કે પ્રાઇમા ફેસી આ ફોટોગ્રાફ જેની અંદર XYZ ABC આ 6 અધિકારીઓ દેખાય છે ઇનોગ્રલના ફંક્શનમાં ગયેલા, હાઈકોર્ટ પોતે પોતાના પાવર અને ડિસ્ક્રિશનનો યુઝ કરીને FIRનો આદેશ કરે. હાઈકોર્ટ કરી જ શકે છે. તમે કેમ નથી કરતા? તમે કેમ ના કર્યું? તમે શું કરવા માગો છો? આ પૃચ્છા કરવી એક વસ્તુ છે, અને પોતે કેટેગોરિકલ આદેશ કરી દો ને કે આમને નાખી દો અંદર, આમની સામે FIR કરો, તો પણ વાર્તા પતી જાય. રાઈટ? એટલે એ પણ ન્યાયતંત્રએ કરવું જોઈએ. અને રાજ્યની સરકાર પહેલા દિવસથી જેનો ક્રિમિનલ નેગ્લિજન્સ છે, આ કોઈક બાંધકામ 50 કરોડનું હતું અને પડી ભાંગ્યું અને એક પણ માણસ દટાયો નથી, પણ રાજ્ય સરકારની તિજોરીને 50 કરોડનું નુકસાન થયું, આ એવો પણ મામલો નથી. આ એવો મામલો છે જેમાં 30થી વધારે લોકોના જીવન ગયા.
8 વર્ષના 10 વર્ષના માસૂમ બાળકો હોમાયા, 3000 ડિગ્રીના આગમાં હોલવાયા, એક પિતા જેણે પોતાનો સંતાન ગુમાવેલો એ આઘાતમાં ગુજરી ગયા, એક બેન જેનો ભાઈ અગ્નિકાંડમાં હોમાયો એને મિસકેરેજ થયું, એનું કસિવાવડ થયું, એનું બાળક મરી ગયું. હજી પણ રાજ્યની સરકારે પીડિતોના આંસુ લૂછવા તૈયાર નથી. હજુ હાઈકોર્ટ આવી ટકોર કરવી પડે, હજી તમારે ઇન્ટરવ્યૂ કરવા પડે, અમારે આકરી ભાષામાં બોલવું પડે, 25 તારીખે રાજકોટ બંધનું એલાન આપવું પડે. આ ઠીક નથી. જિગ્નેશભાઈ તો આને ઠીક નથી કહી રહ્યા. આપણી સાથે લાલજીભાઈ પણ છે. લાલજીભાઈ, આપ શું કહેશો? કારણ કે હાઈકોર્ટનું જે અવલોકન છે એ ખૂબ મહત્વપૂર્ણ છે, અને હાઈકોર્ટે તો આ આખા મામલામાં એસઆઈટીને જે રીતે અત્યારે ફટકાર લગાવી છે અને કહ્યું છે કે ઇન્વેસ્ટિગેશન એક સાચી દિશામાં થવું જોઈએ, અને જે અધિકારીઓ આના માટે જવાબદાર છે તે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. બરાબર ગોપીબેન, આમાં આખી જે ઘટના છે એ દૂધના દાજા છાશ ફૂંકીને પીવે એના જેવી સ્થિતિ છે. અગાઉની 5 એસઆઈટીએ કશું જ ઉકાળ્યું નથી. તક્ષશિલાની ઘટનાથી શરૂ કરીને કે જેમાં 22 લોકો જે છે એનું મૃત્યુ થયું, અને મોરબી જેવી ઘટના કે જ્યાં 141 જેટલા લોકોનું મૃત્યુ થયું, આ બધી જ ઘટનાઓના જે મુખ્ય આરોપીઓ છે બધા જ અત્યારે જામીન ઉપર બહાર ફરી રહ્યા છે. એક પણ વ્યક્તિને સજા નથી થઈ. એમાંય તક્ષશિલા જેવી ઘટનામાં તો મુખ્ય આરોપીને આજ સુધીમાં પૂછપરછ માટે પણ બોલાવવામાં નથી આવ્યા. એટલે ગુજરાતની જનતા જે છે એને વિશ્વાસ જ નથી કે આજનું શાસન છે એ કોઈ રીતે ન્યાય કરશે, અને આખું તંત્ર એવી રીતે ચાલી રહ્યું છે. અમને પણ કલ્પના નથી કે આટલું અંદર જે છે એ રહસ્ય આમાં છુપાયેલું છે. હું, જિગ્નેશભાઈ, પાલભાઈ, અમે લોકો જ્યારે રાજકોટ ગયા એમ હતું કે જેના પરિવારમાં દુઃખની ઘટના બની છે ત્યાં જશું, એના સાંત્વના પાઠવશું, પાછા આવશું. પરંતુ જ્યારે એમની વાત સાંભળી, એમના પર વિતકની સાંભળી, એમાં આશા કાથડ નામની જે બેન છે એ મૃત્યુ પામી, એની નાની બેન સંતોષ જ્યારે એણે આખી પોતે ઘટના કહી કે કેવી રીતે બન્યું, તો અને બીજા બધા લોકોએ કે આ એવો ટીઆરપી ઝોન કે જે રહેણાંક વિસ્તારમાં બને છે. રહેણાંક વિસ્તારમાં આ પ્રકારના ગેમ ઝોન બની ના શકે, થતાંય બન્યું છે. તમે કોઈપણ પ્રકારની ફાયર સેફટી વગર ગેમ્સ ઝોનને ચલાવવા દો છો. એક બાજુ કામ ચાલુ છે વેલ્ડિંગનું, તો પણ ગેમ્સ ઝોન ચાલે છે. મોટા મોટા અધિકારીઓ અને પદાધિકારીઓના ઉદ્ઘાટનમાં જાય છે અને ચાલુ રહે છે. અગાઉ આગ લાગી છે તો પણ કશું પગલાં નથી લેવાતા. પણ આ બધાની વચ્ચે જે સૌથી આપણાને કમકમાટી ઉપજાવે હોય કે 45 ડિગ્રી ટેમ્પરેચરમાં અત્યારે આપણે બહાર નીકળીએ તો આપણાને પણ આમ ત્રાહિમામ થઈ જાય. 3000 ડિગ્રી ટેમ્પરેચરમાં એ જીવ ત્યાં કેવું ભટક્યા હશે, કેવું કકડ્યા હશે. એક અને જે બહાર ઊભેલા લોકો એમ કહે છે કે અંદર જે માણસો સળગતા હતા એ પાત્રાને પાટા મારતા હતા બહાર નીકળવા માટે, પતરાના અવાજ આવતા હતા કે બહાર નીકળ, પણ એકે બાજુ જવા માટેનો કોઈ દરવાજો નહીં. એટલે આખી આ પ્રકારની માનવ સર્જિત આ હત્યાકાંડ કહી શકાય કે કોણે મંજૂરી આપી, શું જોયું, શું તપાસ કરી, કોના. અત્યારે જે અધિકારી પકડાયા છે એ લોકો એમ કહે છે કે કોર્પોરેટરો દ્વારા અમને બહુ દબાણ હતું, કોઈ કહે છે મેયર દ્વારા હતું. અમે ત્યાં પણ સાંભળ્યું છે કે ચોક્કસ પ્રકારના મિનિસ્ટર દ્વારા પણ દબાણ હતું. તો એ કયા મિનિસ્ટરનું દબાણ હતું? એ રાજકીય નેતા સુધી આ તપાસનો જે છે એ સિલસિલો કેમ નથી પહોંચતો, અને સામાન્ય કર્મચારીઓ જે છે એને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. બીજું કે આમાં તો એવું છે કે આરોપી જ ફરિયાદી બન્યું છે. એટલે તંત્ર, જે પોલીસ ડિપાર્ટમેન્ટ કે જે બીજા બધા ડિપાર્ટમેન્ટ, એ જ પોતે ફરિયાદી બને છે. જે પરિવારે ગુમાવ્યું છે એને ફરિયાદી તરીકે સાથે લેવા જોઈએ, એને નહીં. સૌથી દુઃખની વાત તો ત્યારે થાય કે આ ભૂપેન્દ્રભાઈની પહેલાં જે મુખ્યમંત્રી હતા રૂપાણીજી, એ એનો વિસ્તાર છે. એ સંવેદનશીલ સરકાર એવું એમને બહુ બધા આખા ગુજરાતમાં હોર્ડિંગ લગાવેલા. આ રૂપાણીભાઈની સંવેદના ક્યાં મરી ગઈ કે આટલા દિવસ થવા છતાં પણ એ પરિવારના આંસુ લૂછવા ના ગયા. એ ભૂપેન્દ્રભાઈ જે પોતાને મૃદુ કરે છે, મૃદુ અને મક્કમ, આમ તો જિગ્નેશભાઈએ પણ કદાચ આ શબ્દ આપ્યો, ઢીલા અને ઢફ, એ પ્રકારની આખી જે સરકાર છે એ આટલા ઢીલા નીકળશે, આટલા નબળા નીકળશે કે રાજકોટમાં જાય છે ત્યારે એક એવી સાઇટની મુલાકાત કરે છે જે રાતના અંધારામાં પુરાવાનો નાશ કરી નાખ્યો હોય એવી સાઇટની મુલાકાત લઈને પાછા આવે છે. એ કોઈને કહેતા પણ નથી કે આ ગુનાના સ્થળના પુરાવાનો નાશ કરવાનો આદેશ કોણે આપ્યો, એ મ્યુનિસિપલ કમિશનરના ઉપર ફરિયાદ કેમ ન થાય? આપણા જેવા સામાન્ય માણસ જો પુરાવાનો નાશ કરે તો તરત જ એફઆઈઆરમાં એનું નામ આવે. મ્યુનિસિપલ કમિશનરને વિશે કોઈ ચર્ચા નથી થતું, પુરાવાનો નાશ થઈ ગયો છે. અને ત્યાં જાય છે, ત્યાં માત્ર સ્થળની મુલાકાત. અમિતભાઈ રાજકોટ જાય છે, એરપોર્ટ ઉપર મિટિંગ કરે છે. ભાજપના ધારાસભ્ય, સંસદ સભ્ય, કોઈ પણ વ્યક્તિ કે એના મોટા એક પણ વ્યક્તિએ દુઃખી પરિવારની મુલાકાત લેવા પણ ના જાય. આ એમની મૃદુતા, આ એમની સંવેદના બધું જ મરી ગયું છે. આ સવાલો પેદા થાય છે. અને સાથે સાથે એ પણ છે 4 લાખ જેવી એવી એક રકમનો આંકડો ડિક્લેર કરે છે.
આજે કુવૈતમાં બનેલી ઘટના માટે ભારત સરકાર 2 લાખ ત્યાં મોકલવા તૈયાર છે, જ્યારે ગુજરાતમાં જ ભાજપના કુશાસનના કારણે ભ્રષ્ટાચારીઓના જે ભ્રષ્ટાચારીઓ મેં શબ્દ ડાયરેક્ટ વાપર્યો, પણ ભાજપના શાસકો નેતાઓ એના ભ્રષ્ટાચારના કારણે એ આ બનેલી ઘટના જે છે તો એમાં ભાજપે કંઈક જુદી રીતે એમની સામે જોવું જોઈએ, એ પણ કશું જ નહીં જોવાનું. અને સૌથી મોટું જે સૌથી લોકો બધા જે ચિંતાનો વિષય કરે છે કે આ બધી જ એસઆઈટીના રિપોર્ટનું શું થયું, આ બધી જ એસઆઈટીના રિપોર્ટ ક્યાં ખોવાયા. જિગ્નેશભાઈનો સવાલ છે કે કોર્ટમાં તમે રજૂ નથી કરતા, એફઆઈઆરનો એ ભાગ નથી બનતું, તો શેના માટે આ ભીની, અમે લોકો તો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ નથી કહેતા, એને અમે ભીનું સંકેલવા સમિતિ કહીએ છીએ. આ ભીનું સંકેલવા સમિતિઓનો સિલસિલો બંધ કરવો જોઈએ અને તક્ષશિલાથી લઈ અને રાજકોટના અગ્નિકાંડ સુધીની જે ઘટનાઓ છે એમાં ન્યાય મળવો જોઈએ. 72 કલાકના અમારા જે ધરણામાં અમે જે રાજકોટની જનતાનો, રાજકોટના મીડિયાનો જે એક રિસ્પોન્સ મળ્યો છે એ બતાવે છે કે પ્રજામાં આક્રોશ છે. બિલકુલ પ્રજામાં આક્રોશ છે જિગ્નેશભાઈ, પણ આજે પહેલી વાર ભૂપેન્દ્રભાઈ પણ બોલ્યા અને ભૂપેન્દ્રભાઈએ અધિકારીઓને લઈને કહ્યું, પણ ખૂબ કડક શબ્દમાં કહ્યું અને કડક શબ્દમાં એવું કહી દીધું કે ભાઈ અધિકારી તમારું ધ્યાન દોરવામાં આવે છે, પરંતુ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક એ વસ્તુને ઇગ્નોર કરી દે છે, જોતા નથી. એ ગુજરાતની 6.5 કરોડ જનતાને મૂર્ખ બનાવવાની વાત છે. રાજ્યના માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, તમારા હૃદયમાં સહેજ પણ લાગણી હોય તો 20-25 મિનિટનો ફોર્માલિટીવાળો તમે પહેલા દિવસે જે આંટો માર્યો એના પછી ક્યારેય પીડિતોના આંસુ લૂછવા ગયા છો? જે બાપે પોતાના સંતાને ગુમાવ્યું હતું એ આઘાતમાં મરી ગયો, એની સાથે શાબ્દિક ટેલિફોનિક વાત પણ કરી છે. જે બેને પોતાનો ભાઈ ગુમાવ્યો અને એનું મિસકેરેજ થઈ ગયું, એ દીકરીને તમે મળ્યા છો જીવનમાં ક્યારેય? તને નોન કરપ્ટ અધિકારીઓની તપાસ ટીમ કેમ નથી બનાવતા? તમે શા માટે સંવેદના શબ્દ આપીને છટકી જાઓ છો? એકદમ સરસ નાજુક વાત કરવાની અને પછી લાગે કે ના મુખ્યમંત્રી સાહેબ બોલ્યા તો ખરા, મુખ્યમંત્રી સાહેબે ટકોર તો કરી. અરે ટકોરથી શું થાય? તમે યોગ્ય તપાસ કરો ને. તમે કેમ નથી કહેતા કે તક્ષશિલા કાંડ અને મોરબી કાંડના બધા પીડિતોને ન્યાય નહીં મળે તો હું મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપીશ? ગેરંટી આપો ને 6.5 કરોડ જનતાને. તમે તો કોઈ ગેરંટી આપતા જ નથી. એટલે ઉના કાંડ વખતે માનનીય પ્રધાનમંત્રી એવું બોલ્યા હતા, મારના હે તો મુझे મારો, મેરે દલિત ભાઈઓ કો મત મારો. અને એના પછી છેલ્લા એક જ વર્ષમાં ભારતમાં દલિત અત્યાચારનો આંકડો 51,000 પહોંચ્યો, 51,000. એટલે શબ્દ ચાળો કરવાથી કંઈ ના થાય, રાઈટ? અને અંગ્રેજીમાં શબ્દ છે લિપ સર્વિસ. આ લિપ સર્વિસ એમણે પ્રોવાઈડ કરી. તમે ખરેખર કરવા માગતા હોય, તમે જે કહીએ છીએ સુજાતા મજમુદાર, સુધા પાંડે, નીલપ્રીત રાય, આ લોકોને મૂકો ને તમે તપાસ ટીમમાં. એ તમે કરવા માગતા નથી અને ખાલી એક સરસ લાગે કે બહુ દિવસથી હું બોલ્યો નથી અને મીડિયાનું સતત પ્રેશર વધી રહ્યું છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ 45 ડિગ્રીની ગરમીમાં બપોરે 1 વાગે પત્રિકા વેચી રાજકોટની સંવેદના જગાડી રહી છે, એટલે પ્રેશરના પગલે તમે બોલ્યા છે. બાકી તમે રિઝલ્ટ લાવી આપવા માગતા નથી. અને હું તમને ચેલેન્જ કરું છું, મોરબીની અંદર 370થી વધારે લોકોને તમારી તપાસ ટીમે સાક્ષી બનાવ્યા છે. જયસુખ પટેલ આરોપીના વકીલ 5 છે. 20 વર્ષ સુધી પણ કેસની ટ્રાયલ પૂરી થવાની નથી. બોલો તમારું શું કરવું છે આ મુદ્દે? તક્ષશિલા કાંડના મુખ્ય આરોપીની આજ દિન સુધીમાં પૂછપરછ પણ થઈ નથી. તક્ષશિલા કાંડના પીડિતોએ મીડિયા ઇન્ટરવ્યુઝમાં એવું કહ્યું કે અમારા બાળકોએ કૂદી પડવું પડ્યું આગમાંથી બચવા માટે, અને જેના માથા ભાગી ગયા, માથું ફાટી ગયું, પડીને નીચે મરી ગયા. એ બાળકોના વાલીઓ એવું કહે છે કે આરોપીઓ જ્યારે પોલીસ તપાસના કામે પોલીસ સ્ટેશન કે કોર્ટમાં મળતા હોય તો અમારી સામે દાંત કાઢે છે. આનો જવાબ છે માનનીય મુખ્યમંત્રી પાસે? આપ કહી રહ્યા છો કે દરેક વસ્તુ, કારણ કે દરેક વસ્તુનો એક સમય મર્યાદા હોય છે અને એ સમય મર્યાદામાં ઇન્વેસ્ટિગેશન થતું હોય. આજે ગુજરાત હાઈકોર્ટે જે રીતે કહ્યું અને સાથે મુખ્યમંત્રીએ પણ કહ્યું, અને કારણ કે ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટિગેશન તો થઈ રહ્યું છે આખા મામલાની અંદર, એવું પણ નથી કે ઇન્વેસ્ટિગેશન નથી થઈ રહ્યું. ઇન્વેસ્ટિગેશન કન્વેનિયન્ટ, પોતાને માફક આવે એવું સગવડિયું થઈ રહ્યું છે. કોને છાવરવા, કોને બચાવવા એના પાક્કા ગણિત સાથે થઈ રહ્યું છે. વજુભી બાળા અને વિજય રૂપાણીના મિત્રોને નહીં પકડવા એવી તકેદારી સાથે થઈ રહ્યું છે. કોઈ કેબિનેટ રેન્ક મંત્રી કે ધારાસભ્ય કે સંસદ સભ્યનું નામ ન ખુલે એવી સમજ સાથેનું ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે. તમે કોન્સ્ટેબલની વિકેટ પાડો લઠ્ઠાકાંડમાં, એસપીને સવાલ ના પૂછો, આ ઇન્વેસ્ટિગેશન શું કરવાનું? ધૂળ પડી આવી તપાસમાં. અચ્છા, તમે કહી રહ્યા છો કે કારણ કે હાઈકોર્ટે પણ આવું જ કીધું છે કે મોટા જેટલા અધિકારી છે તે લોકોની વિરુદ્ધમાં કાર્યવાહી, જે કોની સૂચનાથી અને કયા આશયથી આ જે જગ્યાએ ઘટના બની એની સાઇટ, ક્રાઇમ સીનને ડિસ્ટર્બ કેમ કર્યો, એ જગ્યા ઉપર જેસીબી કેમ ફેરવ્યું, કોની સૂચના હતી, કોનો આદેશ હતો? મુખ્યમંત્રી કાર્યાલયની સૂચના હતી, ગૃહમંત્રીની હતી,
ડીજી સાહેબની હતી, હોમ સેક્રેટરીની હતી, કોની સૂચના હતી કે મ્યુનિસિપલ કમિશનરને જાતે મન થયું કે કલેક્ટર સાથે ડાયલોગ કર્યા પછી કર્યું કે પોલીસ કમિશનર રાજકોટ સાથે સંવાદ કર્યા પછી ડિસિઝન લીધો? એ ડિસિઝન લીધો કોણે અને કેમ લીધો અને ડિસિઝન લેવા પાછળનો આશય શું? લોકરક્ષક તરીકે પહેલા દિવસે ફરજ પર લાગેલા સામાન્ય કોન્સ્ટેબલ અને LLBના પહેલા વર્ષમાં ભણનારા વિદ્યાર્થીને પણ ખબર હોય કે ઘટના સ્થળમાંથી પુરાવા એકત્રિત FSL દ્વારા કરવામાં આવે નહીં ત્યાં સુધી એને ડિસ્ટર્બ કરી શકાય નહીં. ક્રાઇમ સીનને ડિસ્ટર્બ કર્યો કોણે? જેણે પણ કર્યો એણે પુરાવાનો નાશ કરવાના આશયથી કર્યો. કોણ કરશે આની તપાસ? કેમ આની તપાસ નથી થઈ રહી? 30 લીટરથી વધારે પેટ્રોલિયમ એક્ટ પ્રમાણે તમે કોઈ પણ પોતાની ખાનગી માલિકીની જગ્યામાં રાખી શકો નહીં. 1500 લીટરથી વધારે પેટ્રોલ હતું, ડીઝલ હતું. ક્યાંથી આવ્યું? કોણે ખરીદી કરી? એના ખરીદ વેચાણના બિલો કોણે ત્યાં સ્ટોર કર્યું? એના માટે ફરજ બેદરકારી કોની બને છે? પુરવઠા અધિકારીનો રોલ શું? કલેક્ટરની એમાં શું ભૂમિકા જો આવતી હોય તો આની તપાસ કોણ કરશે? એ અધિકારીઓ જે દારૂ જુગારના અડ્ડામાંથી કમાયા છે, જેણે જે ઇન્વેસ્ટિગેટિંગ અત્યારે જે ઇન્વેસ્ટિગેશન અધિકારીઓ છે એની સામે રાજકોટનું મીડિયા એવું એલિગેશન કરેલું છે કે કરોડોનો તોડ કર્યો છે ઘટનાના આગલા દિવસે જુગારની એક મેટરમાંથી. આ લોકો શું તપાસ કરશે? જેનું બાળક મર્યું છે એની માતા વિશે તો વિચારો. હવે તો જરા લાજો શરમ કરો. તક્ષશિલા કાંડમાં ન્યાય નથી આપતા, હરણી કાંડમાં ન્યાય નહીં, મોરબી કાંડમાં ના, એક પણ કિસ્સામાં આ રાજ્યની સરકારમાં જસ્ટિસ નથી, ગુજરાતમાં ન્યાય નથી. તમે કહી રહ્યા છો, જિગ્નેશભાઈ તો કહી રહ્યા છે કે ન્યાય નથી, પણ સવાલ અહીંયા એ પણ આવે છે કારણ કે હાઈકોર્ટે આજે એવું પણ કીધું કે આવડું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ ગયું તો શું ત્યાં આગળ કમિશનરને ખબર નહોતી કે આવડું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ ગયું? આ હાસ્યાસ્પદ વાત એટલા માટે લાગે, હાઈકોર્ટનું અવલોકન બહુ સરસ છે, પરંતુ એવું છે કે આમાં તો મ્યુનિસિપલ કમિશનરથી લઈને મોટા મોટા અધિકારીઓ અને પદાધિકારીઓ એ ગેમ્સ ઝોનના ઉદ્ઘાટનમાં પણ ગયા હતા. એટલે જે લોકો ઉદ્ઘાટન કરવાવાળા છે, જે લોકો આની મંજૂરી માટે ફોન કરવાવાળા છે, એક અધિકારી તો ત્યાં પણ શું કીધું કે ખાલી એક સર્ટિફિકેટમાં સહી કરવા માટેના 1.5 લાખ આપવાની સગવડતા પણ ત્યાં કરી આપવામાં આવી. એટલે હવે ધીમે ધીમે છે એ બધું ખુલતું જાય છે. આમાં સૌથી મોટો જે સવાલ છે એ છે કે જ્યાં સુધી હાઈકોર્ટ ટકોરે નહીં, જ્યાં સુધી હાઈકોર્ટ પોતે સુઓ મોટો કરે નહીં, ત્યાં સુધી ગુજરાત સરકારને જાણે કશું પડી જ નથી. ગુજરાતની સરકાર અને ભાજપની સરકાર એટલે માત્ર ચૂંટણીઓ કેમ જીતવી, ચૂંટણીઓ જીતીને સત્તામાં કેમ આવવું અને એ જીતવા માટે કેટલા કાવા દાવા કરવા, માત્ર આ જ કરવાનું, કેમ્પેન કરવાનું અને સત્તામાં આવવાનું આ જ કરવાનું. પ્રજા કોના ભરોસે? પ્રજા રામ ભરોસે? તો એ તો અયોધ્યાએ બતાવ્યું કે રામ ભરોસે શું થઈ શકે. એટલે પ્રજાને એ લોકો ભગવાન ભરોસે છોડવાની જે વાત કરીને પ્રજાને મરતી છોડી રહ્યા છે આ લોકો. રાજકોટમાં ભાજપને મત આપવાવાળા કે કોંગ્રેસને મત આપવાવાળા આમ જનતા કોઈ પણ હોય એને જ્યારે એક સર્વે કર્યો, પૂછ્યું તમને શું લાગે છે આ અગ્નિકાંડમાં ન્યાય મળશે? પ્રજામાં 160માંથી 150 લોકો એક જ કલાકમાં એવું કહ્યું કે અમને એવું લાગે છે કે આમાં ન્યાય નહીં મળે. એટલે ગુજરાતની સરકાર પાસે, ગુજરાતના શાસન પાસે પ્રજાને ન્યાયની અપેક્ષા જ ના હોય એવું લાગે છે. ન્યાયની અપેક્ષા ના હોય એ કદાચ સમજી શકાય, પણ નિરાશા છે. અને હું એવું માનું છું કે કોઈ પણ રાજ્ય જે છે એની પ્રજા જ્યારે રાજાથી નિરાશ થાય, એની પ્રજા શાસકોથી નિરાશ થાય, ત્યારે એ નિરાશાની ગર્તમાં જે છે એ રાજ્ય એને બહુ જ દુઃખ ભોગવવાનું આવે. અત્યારે ગુજરાતમાં એ તમે કોઈ પણ ઘટના લઈ લો, દરેક ઘટનામાં પ્રજા એક જ કહે છે આમાં કશું થશે નહીં. આમાં અને બધા લોકો એમ જ કહે છે માછલીઓ પકડાશે અને મગરમચ્છો છૂટી જશે. તો આ મગરમચ્છો છે એને સજા કરવાનું કામ કોણ કરશે? આ મગરમચ્છ વિશે એક વ્યક્તિ જાણે છે કે ત્યાં કોણ મગરમચ્છ છે, ત્યાં વ્યક્તિઓના નામ સાથે પ્રજાને ખબર છે. છતાં પણ SITના રિપોર્ટમાં, એટલે કે ભીનું સંકેલવા સમિતિનો જે રિપોર્ટ છે એ ભીનું સંકેલવા લીપાપોથી કમિટી જે છે એમાં એવા જ લોકોના નામ આવશે જે એકદમ નવાણિયા હશે, જેને સીધું કોઈ સત્તા એટલી નહીં હોય. એટલે આવા પ્રકારના લોકો ત્યાં સજા થશે. મને ત્યાં સુધી પણ કહેવાનું મન થાય ત્યારે કે આપણે ગુજરાતના લોકો જાણે હવે આ કુશાસનથી ટેવાઈ ગયા હોય એવું લાગે છે કે આ ઘટના તો બને, આ ઘટના બને, સરકારની કોઈ જવાબદારી જ નહીં. સવાલ એ બાજુ છે કે સરકાર એક બાજુ એમ કહે છે તમારે 7 પ્રકારના લાયસન્સ જોઈએ. આ 7 પ્રકારના લાયસન્સ જોઈએ તો એનો મતલબ 7 ડિપાર્ટમેન્ટ. તો આ 7 ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપર કોણ પગલાં ભરશે? ગોપીબેન, અહીંયા સવાલ જે છે ને એક ઘટનામાં જેણે ગુમાવ્યું છે ને, જેણે બાળકો ગુમાવ્યા છે, જેણે પોતાનું ભવિષ્યની લાકડી ગુમાવી છે, એને તો હવે નથી જ પાછું મળવાનું. એટલે એણે તો ગુમાવવાનું હતું, એ ગુમાવ્યું છે. પણ આ જે લડાઈ છે ને એ લડાઈ એ છે કે મેં પછી ગારો, મારા પછી તારો, સૌનો આવો વારો. જે આ વારાની વાત છે ને એ કાલે મારાને તમારા બાળકો પણ આમાં હોમાઈ શકે. રાજકોટની એક 6 વર્ષની બાળકી, એના પિતા અમારા ગૌરવભાઈ કીધું કે ચાલ આપણે એક જગ્યાએ મનોરંજન ઝોનમાં ત્યાં જઈએ પેલા રમવા માટે. તો કે પપ્પા મારે સળગવા નથી જવું.
એટલે જે બાળકોમાં પણ ટ્રોમા છે કે અહીં જશું તો અમે સળગી જશું, એ બાળક સુધી પહોંચ્યું છે. અને ગુજરાતના રાજ્યના શાસકો છે એ નિંભરની જેમ સૂતા છે. અને એ રીતે એમ કહી શકાય રોમ ભડકે બળતું હતું અને નીરો ફીડાલે વગાડતો હતો. હું ગુજરાતમાં એમ નીરોની જગ્યાએ અમિત શાહને મૂકીશ, એટલા માટે મૂકીશ કારણ કે બિચારા ભૂપેન્દ્રભાઈ છે ને તો નામના મુખ્યમંત્રી છે, સત્તા તો બધી ક્યાંક બીજે જ છે. જે સત્તાધીન છે પોતે જ રાજકોટ એરપોર્ટ ઉપર આવ્યા, ઠાઠા ઠૈયા કરીને બાકીના બધાને મળીને જતા રહ્યા. એમણે કેમ ચૂંટણીમાં શું થયું ને એ બધી ચર્ચાઓ કરી, પરંતુ રાજકોટના એ દર્દવાળા પરિવારોના આંસુ લૂછવાનું કામ ના કર્યું. આની માટે ચિંતા છે. રાજકોટનો એમનો ધારાસભ્ય એ ઘટના બન્યા પછીના દિવસે એનું અટહાસ્ય જોઈએ ત્યારે એમ થાય કે આ રાક્ષસી વૃત્તિ સત્તાધીશોમાં કઈ રીતે આવી ગઈ. એમના માટે જનતા છે ને માત્ર હથિયાર છે, મત બેંક છે, વોટ બેંક છે, બસ અમને ચૂંટીને મોકલો. આની સામેની આ લડાઈ એટલે મને લાગે છે કે જિજ્ઞેશભાઈ, પાલભાઈ, અમે અને રાજકોટ શહેરના બધા જ અમારા આગેવાનો અને ગુજરાતભરના બધા સાથી મિત્રો, એવા કર્મશીલો બધાને અમે ગુજરાતના ભ્રષ્ટાચારના ભોરિંગને નાથીએ તો જ ગુજરાતના આવનાર સમાજ માટે જે છે એ સુખ શાંતિ આવી શકે. બાકી આવા અનેક કાંડ અને કાંડનો સિલસિલો છે એ જારી જ રહેશે. આને કોઈ પણ ભોગે અટકાવવો છે. કાંડનો સિલસિલો જારી રહેશે અને અટકાવવાનો છે. જિગ્નેશભાઈ, છેલ્લો સવાલ પૂછી લઉં તમને, કારણ કે જે 9 અધિકારીઓ પકડાયા છે અને એમાં પણ ઘણા એવા કોર્પોરેટરના હવે નિવેદનો પણ આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક એક મોટું પોલિટિકલ સપોર્ટ સિસ્ટમ પણ સામે આવી છે. એને લઈને આપ શું કહેશો? નહીં, એટલે જે પણ કોર્પોરેટરોની અત્યાર સુધી તપાસ કરી એમણે જે લોકોના નામ આપ્યા એમાંથી ધરપકડ તો કોઈની કરી જ નથી, કોઈની સામે ગુનો દાખલ કર્યો જ નથી. એટલે કોર્પોરેટરને બોલાયા, એની પૂછપરછ થઈ, એવા ન્યૂઝ જે ફ્લેશ થાય અને લોકોમાં એક મેસેજ જાય કે નહીં નહીં ભાજપના કોર્પોરેટરને બોલાવ્યા એટલું જ ભાજપવાળા ઈચ્છે છે, ખરેખર એક્શન લેવા માગતા નથી. હું નથી ઈચ્છતો કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કેબિનેટ મિનિસ્ટરના પરિવારમાં જીવનમાં ક્યારે આવું થાય, પણ એમના દીકરા સાથે આવું બન્યું હોય તો આવી લૂલી તપાસ કરે. આટલો સવાલ ગુજરાતની 6.5 કરોડ જનતાએ વિચારવું જોઈએ. રાજકોટના જે મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડમાં માનની વિજયભાઈ રૂપાણી રહે છે, એની અંદર કોઈ પણ ન્યૂઝ ચેનલના લોકો એક 500 લોકોનું સર્વે સેમ્પલ કરાવે, માર્ક માય વર્ડ્સ, 500માંથી 450 લોકો એવું કહેશે વિજય રૂપાણીનું ઘર છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડના 450-500માંથી લોકો એવું કહેશે કે આ ઘટનામાં પણ ન્યાય નહીં મળે. આખું રાજકોટ, 14-15 દિવસથી અમે લોકો ત્યાં છે, આખું રાજકોટ એક સુરે કહી રહ્યું છે આ કિસ્સામાં પણ પિલ્લું વળાશે. એવું ના થાય એટલા માટે જ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ જાનની બાજી લગાવીને લડી રહી છે અને અમે 25 તારીખે કોઈપણ સંજોગોમાં રાજકોટ શહેર બંધ કરીશું. અમારા માટે નથી કરી રહ્યા. ભવિષ્યમાં રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં કદી આવી ઘટના ન બને એવું સુનિશ્ચિત કરવું હોય તો રાજ્ય સરકારની સંવેદના જગાડવી પડે અને રાજ્ય સરકારના કાન આમળવા પડે. એટલા માટે 25 તારીખે રાજકોટ બંધનું એલાન આપ્યું છે. આપના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને પણ વિનંતી અને હાથ જોડીને અપીલ કરું છું, પ્લીઝ આ બંધ કોલમાં જોડાઓ. એક દિવસ માટે તમારા જીવનનો એક દિવસ તમે રાજકોટને આપો, કદાચ અનેક લોકોના જીવન બચી શકશે. બિલકુલ, જિગ્નેશ મેવાણી અપીલ કરી રહ્યા છે 25મી તારીખે બંધ કોલમાં લોકોને જોડાવાનો. પરંતુ આપ શું વિચારો છો? કારણ કે હાઈકોર્ટે તો આજે સ્પષ્ટ કરી દીધું છે કે કમિટી બનાવો, એસઆઈટી નહીં ચાલે અને આ કમિટી પોતાનો રિપોર્ટ સબમિટ કરે અને તેના આધારે આગળનું ઇન્વેસ્ટિગેશન. છેલ્લી વાત એવી કેવી છે, હાઈકોર્ટે જે કહ્યું કમિટી બનાવો, એ કમિટીમાં પણ પાછા કુલડીમાં ઘોળ ભાગે એવા અધિકારીઓ ના લેતા, એ પણ વિનંતી છે. આવી પ્રકારની કોઈ કમિટી બને ત્યારે વિપક્ષનો એક અવાજ હોય અને વિક્ટિમ ફેમિલીમાંથી કોઈ હોય તો જ એ સાચા ન્યાય સુધી પહોંચે. આ કમિટી એટલે માત્ર પેલા ઓફિસરો અને ઓફિસરો જેની ફાઇલ પર છે સરકારે દબાવેલી હોય, એટલે એવા ઓફિસરોથી કશું જ ના થાય. એટલે એના બદલે જે છે એ લિટરલી જે, અને બીજો જ્યુડિશિયલ પેલામાંથી પણ એકાદ વ્યક્તિ કોઈ હોય, એટલે એક જ્યુડિશિયલ પેલામાંથી આવે, એક વિક્ટિમ ફેમિલીમાંથી કોઈ હોય અને એક વિપક્ષમાંથી હોય અને પછી કોઈ સરકારમાંથી. આવી કોઈ કમિટી બને તો આપણે આશા રાખી શકીએ ક્યાંક ન્યાય મળે. બિલકુલ. આપ શું વિચારો છો? ખરેખર ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગી હતી તેની અંદર જે 28 લોકો જીવતા ભડતું થઈ ગયા હતા, તેમના પરિવારને ન્યાય મળશે ખરો? કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.